2024 કબીરપુરા આપણા પ્રાકૃતિક ફાર્મ નિગરાજભાઈ કે પટેલ. આપણે ત્યાં ઝાડ પેલા ચીકુનું ઝાડ છે, પેલો પપૈયા છે દેશી, મીઠી લીમડી, કાગદી લીંબુ, પછી આ કેળ, પછી આ બીજું સીડલેસ લીંબુ, પછી આ પેલું પાઇનેપલ, પેલું પપનસ નથી પણ પેલું મોટું ફળ આવે ને, ગ્રેપ ફ્રૂટ, આ એવું કંઈક છે. પછી અહીંયા આવો, આ કાળા મરીના રોપ છે, કાળા મરી. પછી આ દેશી નારિયેળ છે, કરો આખું જુઓ. દેશી નારિયેળ 5-1 વર્ષ પહેલાં વાયેલું, ઉગેલું વાયેલું, હવે નારિયેળ બેસવા મળે. બરાબર. પછી આ બ્રાહ્મી છે, કેશોદથી લાવ્યા બ્રાહ્મી. આ કેળ, પછી આ નારિયેળ બોના, ગ્રીન બોના. પછી આ જાંબુ, નવી વેરાયટી. પછી આ જામફળ છે, થાઈલેન્ડ પિંક. બરાબર. પછી આ એવાકોડા એટલે શું આવે? એવાકોડા ફળ આવે છે, 200-300 રૂપિયા કિલો આવે બજારમાં આવી જાય. પછી આ નારિયેળી આવી. પછી આ હરિમાન 99 સફરજન. બરાબર. ફરી પાછું આ જામફળી આવી, આ નારિયેળી. ફરી પાછું આ હરિમાન 99 સફરજન. પેલી લીલી ચા છે, આ કાળી શેરડી છે. પાછી બોર્ડર ઉપર એક નારિયેળી, એક આંબો, પેલા પાળા ઉપર. બરાબર. પછી અહીંયા આ જામફળ, આનું પ્રુનિંગ કરવાનું છે. હવે આવી ગયા છે પણ આને પ્રુનિંગ કરવાનું, થોડા 2 દિવસમાં થઈ જશે. બરાબર. પછી આ દેશી આંબા છે, એને મેળે ઉગ્યા છે દેશી, એનું પ્રુનિંગ કરેલું છે. પછી આ મોસંબી છે, પછી આ જામફળ, આ સંતરું, પેલું સામે આંબા હળદર છે, પેલી પપૈયા, પેલા કેળ છે, એની પાછળ નારિયેળી લાઇનસર છે. પછી આ નાસિકની શેરડી છે. હા, એક બીજી દેશી શેરડી પેલા વચ્ચે રહી ગઈ, પાછી પેલી બાજુ કાળી શેરડીના પેલી બાજુ 3 જાતની શેરડી છે. ઓકે. પછી આ શેરડી હમણાં વાવી, પાછી આ હમણાં વાવી છે, બધી ઉગે છે. આ નાસિકની શેરડી વાવી છે, હાલ ઊંડી ખોદીને વાવી, પડી જાય છે એટલે આ ઉગવા માંડી, થોડી ઉગે છે એ રીતે ઉગે છે. આ દેશી પપૈયા પણ છે, આ દેશી પપૈયા ત્રીજા વરમાં. બરાબર. વળી આ સંતરું કેવું આવ્યું, સંતરું. આ જૂની શેરડી ઊભી છે, આ નાસિકની શેરડી, મીઠી શેરડી પોચી. પછી સામેની સાઈડ એક કેળ, 2-4 પેલા અંદર આ પેલો આંબા હળદર અને બ્રાહ્મીના છોડ નાખી દીધા છે, એટલે અંદર બીજું કોઈ થાય નહીં એવી રીતે. આ દેશી પપૈયો, આ દેશી પપૈયા, આ દેશી છે. મધુબિંદુ, હા, મધુબિંદુ છે. આ 2 વર્ષ થઈ ગયા, ત્રીજું વર્ષ 3 વર્ષ થવા આવ્યો. બરાબર. એનું ઉત્પાદન ચાલુ. આ મોસંબી પ્રુનિંગ કર્યું છે, પેલું જામફળ છે, એનું બી પ્રુનિંગ કર્યું છે. બરાબર. હવે આમાં આ અંતર આંબાના અને આંબાના 2 આંબા વચ્ચેનું અંતર 15 ફૂટ છે, અને એક આંબાથી બીજા આંબાનું 5 ફૂટ અંતર છે આ બાજુ. પછી એમાં 5 ફૂટના અંતરમાં આપણે વચ્ચે શાકભાજી વાવી છે. શાકભાજી આમાં 5 ફૂટના અંતરે છે, 2 આંબા છે, એના વચ્ચે આ રીંગણ છે. પેલા સામે ટામેટા છે, એ દેશી પદ્ધતિથી એ બોધ્યું છે, એની ટેલિફોન ટાઈપ બોધ્યું છે, અને સામે પેલા દેખાય છે ટામેટા. પછી આગળ એવી રીતે મરચાં, ફુલાવર, કોબી એવી રીતે વચ્ચે વાવ્યું છે. અને હળદર વચ્ચે વાવી છે પાછી 12 ફૂટના અંતરમાં. 6 ફૂટે અંતર અહીંયા હળદર છે, અને 12 ફૂટે આંબા છે. આ રીતે આવું જ આયોજન કર્યું છે આપણું. 1 વર્ષના આંબા છે, આ સાલના આંબા છે. આ વચ્ચે બટાકા ચોપવાના છે. બટાકા ચોપ્યા, આ ચોપતા બતાવીએ. આમાં આ ચોપેલા, આ બટાકા ચોપેલા છે, ને ચોપતા બટાકા પણ બતાવીએ.
જલ્દી આવો, તમારો વિડીયો ઘણો લાંબો નથી જાય. હા નમીન આવતી. આ બેસી ગયા છે ને ટામેટા? હા ટામેટા બેસી ગયા. આ બધું પ્રાકૃતિક છે. 7 વાર થઈ ગયા. આ વચ્ચે હળદર. 7 વાર થઈ ગયા. બરોબર. હવે આ ટામેટા ચોપાય છે જુઓ તમે, કારણ કે આમાં કોઈ પ્લાન્ટર છે નહીં. આ બધા ખાડા કરે એ વાવી દીધા છે. બરોબર. અને આ જો આમાં આ ફુલાવર ને કોબી ને એ બધું આપણે વાવેલું છે. થોડુંક ખોટું કામમાં પડ્યા છે તો એ વવાઈ જશે પાછું. ફુલાવર કોબી વવાઈ જશે, કારણ કે વરસાદ ઘણો થયો. વરસાદ પહેલાં વાયા હતા પણ હવે વવાઈ જશે. થોડા વચ્ચે હેડ જાય. જો હાલ આ બટાકાનું વાવેતર ચાલુ છે. સીધા ભય પડી જાય છે. જો આ બટાકા વવાય છે. આખા બટાકા? આખા બટાકા ગોળી વવાય છે. ગોળી. પેલું માટી ઝાડા કરી નહીં માટી વવાતા? ના, એ તો જાડા થોડા રાખ્યા. વેદનું પછી અંતર વધી જાય છે, મોટા થઈ જાય. મોટા થઈ જાય છે એટલે ટુકડા ટુકડા વાવીએ છે. ગઈ સાલ એટલા મોટા થયા હતા, લોકો ગભરાઈ જતા હતા. બટાકા જોઈને ગભરાઈ જતા હતા. એટલે આ રીતનું આપણું વાવેતર છે. હળદર પણ આ રીતની છે. ઉપર માટી થોડી કરી દે. માટી બેટા કરવાની હોય, માટી નહીં કરો તો બગડશે.